છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ બોર્ડર સાથે જોડાયેલા આદિવાસી સમુદાયની બહુમતી ધરાવતા જિલ્લા છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામમાં આપણને આશ્ચર્યચકિત કરી નાખે તેવો રિવાજ ચાલે છે। આપણે જાણીએ છીએ તેમ લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને લગ્ન કરવા છોકરીને ત્યાં જતા હોય છે, પરંતુ છોટાઉદેપુરના અંબાલા ગામમાં વરરાજાની જગ્યાએ વરરાજાની નાની બહેન લગ્ન કરવા જાય છે। છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં એવો રિવાજ છે કે ત્યાં ગામમાં કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ નહીં શકતો કે બહારથી કોઈ વરરાજા બની આ ગામમાં લગ્ન કરવા આવી નથી શકતો। આ ગામોમાં લગ્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જાય છે અને જો અહીંયા કોઈ છોકરીનું લગ્ન હોય તો બહાર ગામથી વરરાજા પણ આવી શકતો નથી, એટલે વરરાજાની બહેન લગ્ન કરવા આવે છે। આશ્ચર્ય પામે એવા રિવાજ પાછળનું કારણ એ છે કે માન્યતા પ્રમાણે આ ગામના દેવ જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે તે કુંવારા છે। તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી અને તેની બહેન તેની ભાભીને લેવા જાય છે। વરરાજાને ઘરે બેસી રહેવાનું હોય છે અને બહેન જાન લઈને જાય છે। તેના હાથમાં તલવાર, વાંસની એક ટોપલી હોય છે, તેમાં બધી વસ્તુ મૂકેલી હોય છે। તે લઈને લગ્ન કરવાના સ્થળે જાય છે અને ત્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે। ઘરે આવીને પોતાની ભાભી ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પોતાની પત્ની સાથે ઘર સંસાર માણી શકે છે। મંગલ ફેરા પણ તે આ બંને દીકરીઓ જ ફરે છે। આજે મારે લગ્ન છે। આ લગ્નમાં એવું છે કે વનરાજા જાન લઈ નથી જતો અને એ બદલે અમારી નાની બેન જશે ને અંબાલા ગામની અંદર એવો રીતિ રિવાજ છે કે ત્યાં વર નહીં જતો અને એને વરની નાની બેન જતી હોય છે। એમાં પહેલેથી પરંપરા એવી ચાલતી આવે કે ત્યાંના પૂજારા હોય કે બ્રાહ્મણ હોય કોઈ બી હોય પણ ત્યાં વરને નથી આવકારતા। અને હું જાતે પૂજારો છું। ગામની સંસ્કૃતિ સેવા છોકરીનું લગ્ન પટેલ પૂજારો કરાવે છે। અમારા ઘરમાંથી કુંવારે છે, ઘરમાં કુંવર છે। વરરાજા બીજે ગામ જઈ શકતો નહીં, આવી શકતો નહીં। વરરાજાની બેન માથે બોછલી લઈને આવે અને ચોખા એ વરરાજા ગણાય છે। વરરાજા બીજે ગામ જાય તો એમનો વસ્તાર થાય નહીં। દેવસ્થાનના પહેણાવા રહ્યા પોતે કુંવર આવી ગયા। આ સંસ્કૃતિ ક્યાંથી ચાલતી આવે? સંસ્કૃતિ પેઢીથી પેઢી વર્ષોથી ચાલતી આવે એટલે અમે બાપદાદા કરતા આવ્યા અને કરતા જઈ રહી છે। ગામના રિવાજ મુજબ આ રિવાજ ક્યારથી ચાલ્યો આવે છે અને એનો કોઈ ચોક્કસ સમય જાણી શક્યો નથી। જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે। આમ આદિવાસી સંસ્કૃતિમાં આજે પણ કેટલાક ગામમાં પોતાના ગામ કુળદેવતા કુંવારા હોવાથી ગામના લોકો કોઈક યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી। આદિવાસીઓમાં લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ નથી હોતા, પરંતુ ત્યાં પટેલ પૂજારા હોય છે। ગામમાં જે પરંપરાગત પૂજા વિધિ કરતા હોય છે અને લગ્નની વિધિ પણ તેઓ જ કરે છે। ગામના આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવદંપતિના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવું ગ્રામજનોનું માનવું છે।